હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજવામાં આવી હતી। તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજવામાં આવી હતી। વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી। તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે। હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે। તારીખ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થની આગેવાનીમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જે 5 બત્તી સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી। ત્યારબાદ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભરૂચ શહેરના કમાન્ડર મનોજ રાણા, સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર, સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાબુ અહેરવાડ સહિત હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા। હું ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ આજ રોજ ભરૂચ જિલ્લામાં 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે। આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ, બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા વાઇઝ કરવામાં આવે છે। એમાં ભરૂચે પણ સફળતાપૂર્વક આપવાનું આયોજન કરેલ છે। જય હિન્દ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।